મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની. તો રામ નામ की लूट है अन लूट सके तो लूट अंत काल पछताएगा प्राण जाएगा सूट. तो हाँ कहूँ तो है नहीं अने ना कही न जाए. हाँ और ना के भीष में साहेब रयो समाय सतगुरु महाराज. બહુ સરસ વાત કરી મહારાજે. વાતને લક્ષ્યમાં લીધા જેવી છે. એ તો કીધું ભાઈ, છેલ્લે છેલ્લે સમજાવ્યું કે ખડ વાઢી ભેલું કર્યું પણ હાથમાં રહી નહીં કોળી. કારણ કે હવે આપણે શિયાળાનું ખડ ભેગું કર્યું છે અને ઉનાળો આવ્યો છે અને વિટોળિયા જો સડશે ને તો એ ઉડવાણ થઈ જાય છે ને કાં ઉડી જાય છે. ઉડવાણ થયેલું ખડ કોઈ લે નહીં અને ઉડી જાય તો કાંઈ કામનું નહીં. કારણ કે આપણી અવસ્થા જ અત્યારે બેઠાની બધાની એટલી છે, ઉડવાણ થયેલી. હે અમારા માજન આવ્યા છે આજ અને મહારાજે લગડીની વાત કરી અને હકીકત છે એને લગડી જ દેખાય બધી. ગમે એવો ઘાટ હોય ને તો ઘાટમાં એ હોનું જ જોવે. પણ આજ એવા ઘાટે આવ્યા છે મારા વાલા, આમાં તમને જોઈ લેજો. હું આમાં આ બધા ઘાટ છે કે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોય. હાર છે, વીટી છે, બુટી છે તો ઘાટે મોયા આંગળીમાં બહુ સરસ લાગે છે, ગળામાં બહુ સરસ હાર હારો લાગે છે. પણ હોની પાસેથી લાવ્યા આપણે હાર, એણે હારના પૈસા નથી લીધા, એણે હોનાના પૈસા લીધા છે. અને પછી કદાચ જરૂર પડે ને આપણે વેચવા જઈને બહુ સરસ હાર હોય કે ભાઈ આવો હાર તો આવો ઘાટ કોઈને નથી, આ ગઢિયા વારીનો હાર. પણ હોની શું જોહે ભાઈ, કેટલા ટચ છે એ આપણને સાંધીમાં કોઈને ખબર પડે ટચની? અમારા માજન એ હોતી ને કે આ ટચ કેટલા ટચની લઈને આવ્યા જોજો એ કે એમના 50-60 ટ્રસ જ આવે છે કે પૈસા હોય 100% ના આપો. એટલે ટચ કરવાનું છે. હા, આપણને ગુરુ મહારાજે એક લગડી આપી છે, એમાંથી ઘાટ ઘડાણા કરે છે. અનંત વિચાર રૂપી ઘાટ શબ્દની અંદરથી શબ્દ નીકળ્યા કરે છે અને કેટલાય ઘાટ ઘડાઈ રહ્યા છે. પણ એને ટચ કરવાના છે કે આ ઘાટ જે ઘડાય છે એમાં કેટલા ટકા મારા સદગુરુનો વાસ હશે, મેં કેટલા ટકા આ સદગુરુના બ્રહ્મધરાની અંદર આ ઘાટ ઉઠે છે એને મેં મૂક્યા છે. કારણ કે ગંગા માએ આની વાતને નક્કી કરી કે ભાઈ આખો દીના ઘાટ 21,600 આમાંથી શ્વાસા ઉઠે છે, એમાંથી તમે સાર્થક કેટલા કર્યા, કેટલા સાર્થક કર્યા. જો સાર્થક જેટલા થાય છે એટલા આપણા ખાતામાં છે. એ જ જીવન છે આપણું, બાકી જીવન નથી. કારણ કે કાળના મુખમાં જાય અને ઊંઘમાં જાય એ જીવન નથી. કારણ કે કાંક કરવા આવ્યા છે, કાંક પામમાં આવ્યા છે, કાંક રળવા આવ્યા છે, તો શું રળીને આપણે બતાવ્યું? હે, જગત માટે તો બહુ ભેગું કર્યું, ગાડી બંગલા એસ આરામ બધું જ કરી લીધું છે. એ કરવા જેવું છે ને ભોગવવા જેવું છે. પણ સાથે સાથે આપણે જે ઓરવા આવ્યા છીએ, જે ઓરવા આવ્યા છે કે કયું તે કે જીવન મુક્ત એક સાધન એવું છે કે જેનાથી જીવન મુક્ત થવાય છે. તો એ સાધન કયું? બરાબર ને? તો આ 84 લાખ અવતારમાં આ એક જ અવતાર, એક સાધન એવું છે કે આમાં મનુષ્ય દેહે જીવન મુક્ત બનાય છે. એટલે વાણી ગાય કે બ્રહ્મ જ્ઞાની ગુરુ મળ્યા અને કીધા અમને જીવન
આ જીવન અમે જીવી જાણ્યું એવું અમને લાગ્યું, કારણ કે સદગુરુના ચરણે અમે અમારું તન મન ધન અને બધું જ હોપી દીધું. હવે આમાં કાંઈ મારું રહ્યું નથી. નરસિંહ મહેતાએ કીધું ને, તન હરિપા મન હરિપા ચીસો હરિપા, મુજમાં રહ્યું નહીં કાંઈ નાથ મારું. હું મટી ગયો ને મારા વાલા તને ઠેરાયો, ત્યારે થયો શ્યામળા તું મારો. હે હવે એ શ્યામળાને બોલાવવો ન પડે. હે જેવી રીતે ગદબની વાહે બકરી જાતી હોય ને, એમ કૃષ્ણ ગોપી વાહે જતો હતો. તમે જુઓ, પહેલાં ગોપીએ ભક્તિ કરી, ભાવ આપ્યો, પણ અતિ પ્રેમ પ્રગટ થયો ને પછી કૃષ્ણ એની પાસે કોઈના કોઈ બાને જતો હતો. કૃષ્ણ કોઈના કોઈ બાને એની પાછળ પાછળ જતા હતા. એટલે કીધું કે ગોપીઓ નાહવા ગયું તળાવની અંદર, તો કૃષ્ણ ન્યા ગયા. એનો સંવાદ લેવો હતો, એની હારે વાત કરવી હતી. તો ત્યાં તો અઘટિત હતું ભાઈ, કે ભાઈ ગોપીઓ તો બધી નિવસ્ત્ર થઈ અને એ સરોવરની અંદર નાવા પડેલી. અને કૃષ્ણ ભગવાને કીધું આ ગોપી આજ પડી છે, તો આજ એના વસ્ત્ર મારે હરણ કરવા છે, જોઉં છું હવે અને કોણ બસાવી જાય છે. કૃષ્ણ ભગવાન બધી ગોપીના વસ્ત્ર લઈ અને કદમની જાડે સડી ગયા છે. અને એક ગોપીએ કીધું કે હવે બહુ થઈ ગયું, ઘણું, હાલો આપણે ઘરે જઈ. અને તળાવને કાંઠે જોયો તો વસ્ત્ર ન મળે, વસ્ત્ર ન મળે, કોઈના વસ્ત્ર ન રહ્યા. ચારે બાજુ જોવે કોઈ નહીં. ગોપીઓ વિલાપ કરે છે, હવે તળાવની બહાર નીકળવું કેવી રીતે, આપણા વસ્ત્ર નથી પહેર્યા. વિલાપ કરે છે. એમાં કદમની ડાળે બેઠો બેઠો મોરલી વગાડવા મળ્યો. પહેલાં તો ગોપી બધી તલીન થઈ ગઈ કે છે તો કાનો, હાલો હવે વાંધો નહીં, કારણ કે ઘરનો તો ખરો, રોજ હારે સંવાદમાં એને આપણે મનાવી લેવું. હે કૃષ્ણ ભગવાને કીધું કે હવે આ વસ્ત્ર પાછા મળે, આ વસ્ત્ર હવે પાછા ન મળે. તો ભાઈ એ તો ભાગવતની અંદર વાત આવે છે. આ આપણે અત્યારે જો કાંઈ એવું જોવું હોય તો આવું કાંઈ થયેલું હોય ખરું આપણી હારે, તો ભાઈ સદગુરુના ચરણે ગયા આપણે, તો ગુરુ મહારાજે આપણા 3 વસ્ત્ર હરી લીધા છે. રજો, સતો ને તામસ, આ ત્રિગુણી માયાનું આ જે વસ્ત્ર હતું એ 3 ગુણ મહારાજે લઈ લીધા. સત્વગુણ પણ લઈ લીધો, સત્વગુણ પણ લઈ લીધો, કોઈ ગુણ નહીં. અને ગુરુ મહારાજ કે હવે તમે પ્રેમ જળની અંદર, તમે ગંગાની અંદર જો નાતા હો, એ સરોવરની અંદર જ્ઞાન જળમાં તરવળો હો, હવે તમારે બહાર નીકળીને શું કરવું છે? મારો વાલા તમે આમાં નાહી લો. હે આરે કાયામાં અમૃત કૂપો ટપકે છે હર પળે. હે આમાં જ્ઞાન ગંગા છે, જ્ઞાન ગંગામાં અખંડ નાહી લો, અખંડ. એમાં ખંડિત નથી થવાનું, ઘડી કઈ બહાર નથી રહેવાનું. હે આ ગંગાની અંદર નાવા એ ગોપીઓ પડી હતી. એવી જ રીતે સદગુરુએ આપણને આ જે માયાનું વસ્ત્ર પહેર્યું હતું, એ વસ્ત્ર પહેલાં ગુરુ મહારાજે આપણી પાસેથી લઈ લીધું. આપણને ખબર રહી હોય પૂછું કે નહીં, તન મન ધન, તન મન ને ધન બધું આપણું લઈ લીધું હતું. અને શિષ્યના દાવા, હું પણ આના દાવા પણ ત્યાં જમા કરાવ્યા કે મારા વાલા હવે મારામાં કાંઈ ન રહ્યું. તે કે હજી છે. તે કે હું, તે કે નહોતું ને એ હવે પ્રગટ કરું. હવે કાંઈ નથી, ત્યાંથી તારો ખેલ ચાલુ થાય છે. હવે મારી સિવાય આમાં કાંઈ બીજું હોવું ન જોઈએ. ત્યાં કૃષ્ણએ વસ્ત્ર પાછા આપ્યા કે ભાઈ હું આપું ખરો, પણ આ વસ્ત્ર કોઈને આપ્યા કહેવાય? મારા આપેલા વસ્ત્ર છે. હે તો આ જીવન તમારે મારા ગુણ ગાવા પડશે. તો આપણે ભાઈ બંધાયેલા ખરા કે નહીં? હે કારણ કે આપણી પાસે ગુણ જ નહોતા. હે ગોપી કે ભાઈ અમારે ગુણ તારા જ ગાવા, પણ વસ્ત્ર તો દે. વસ્ત્ર મહારાજ કે માગો તો મળે, એમને એમ ન મળે. હે ત્યારે કીધું મહારાજ અમને અમારું જે કાંઈ માયાનું વસ્ત્ર હતું અમને પાછું આપો, અમે તમને ક્યારેય નહીં ભૂલીએ. અને જો અત્યારે કદાચ બોલારે પડી ગયું હોય તો એ વસ્ત્રને રંગ રોગાન વધારે થઈ ગયું છે. હો વધારે થઈ ગયું છે. ક્યારે આમાંથી જરીક અમથું ઢીલું થઈ જાય કાંઈ નક્કી નથી. એટલે ભજી લેવાનો છે આમાં.
ભજી લેવાનો. અમારે એક ભાઈને હવારના પોરમાં એવું ઢીલું થયું ને, અને તેથી જ બરાબર હોનાનો ભાવ ઘટ્યો. હા, હોનાનો ભાવ ઘટ્યો ને ટાઢો બોળ. અરે આજુબાજુ બધા ધોઈડા મળ્યા સોળવા કે માજે હું એ કે કાંઈ નહીં છું, મને પરસેવો જ વળે ન કરો. પછી ખબર પડે યાર એક 35,000 ઘટ્યા. આ તો વાત છે. પણ છે ને હવે ઘાટ ભૂલી અને હોના સામે નજર રાખજો, બરાબર. કેવલ આ હોનું 5 તત્વ અને આ ઘાટ છે, પણ આની અંદર જે બોલે છે ને એ સોનું છે, કૃષ્ણ પોતે છે. આ 5 તત્વ ને છઠ્ઠો કૃષ્ણ આમાં રમે છે ને, એટલે આની કિંમત છે. આની કિંમત એટલે છે. નકર શું કહેવાય છે કે મૂર્ખ્યાની દાઢડી થય છે એ ધોળે હૃદયમાં, જોયું નહીં રે કાંઈ ખોળી. આની અંદર છે એ ખોળી લો તમે. હે, ખોળી લો ને તમે જૂનું ખાતું મારા વાલા. આમાં નવા ખાતે સોપડા નથી, નવા સોપડે નહીં સડે. આદુ અનાદુની રીત જૂના હશે ને એ આવશે અહીંયા, જેને હશે પૂર્વ જન્મની પ્રીત. કાંક આપણા ગઢિયાનું લોહીમાં કાંક ગુણ હશે, કાંક આપણું પુણ્ય હશે, તો જ આ સભામાં આવીને બેહી અક્ષુ. નકર મારવાલા હે, ગેટની બહાર તો બહુ બધા બેઠા હોય, પણ ગેટની અંદર બેહીને જો બે વાત તમે કરી લો, આ ગેટની અંદર બેહવાનું છે, આમાં બેહવાનું છે, પોતાની હારે. હે, એટલે કીધું પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામ. બધાયને ઓળખી છે, પોતાનો વિચાર કરી લો. આમાં હું કોણ છું? હે, હું તો શું એ ખબર છે, અહમવાળો હું, પણ એ હું નહીં. આ 5 તત્વને ત્યાગ્યા પછી હું કોણ છું? જે બધાય મને પ્રેમ કરે છે એ તો મારું પૂતળું અહીંયા પડ્યું છે, આમાંથી નીકળીને જરાક બહાર જોવો તો તરત કહે જે વાલો કે વાલી હશે ને એ 2 જ કલાકમાં કે આને જલ્દી લઈ જાઓ. ક્યાં ગયો એ પ્રેમ? ક્યાં ગયો એ વાલ? ક્યાં ગયો તો મહિને 5 લાખ રૂપિયા કમાતો હતો એ? આ જ પૂતળું કમાઈને લાવતું હતું, અત્યારે હલતું નથી ને તે કે હાંકવાને. આ કાંઈ કામનું નથી રહ્યું. હે, એટલે કીધું સ્વાર્થની આ દુનિયા અંધી. હે, સ્વાર્થની આ દુનિયા અંધી, સ્વાર્થના સૌ સગા સંબંધી. હરેક જગ્યાએ સ્વાર્થ પડ્યો છે, સ્વાર્થ વગર નથી. પણ આજ એવા આપણે નિસ્વાર્થે ભેગા થયા. હે, આજે બધાય સંતો ભેગા થયા અમારા આંગણે. એટલે કીધું કે ભાઈ આનંદ ઘડી રે તે, એ આનંદ એ ઘડી રે તે ભજવારી. અમને આ સંત રે સોહાગે મળ્યા. આનંદ ઘડી, આનંદ ઘડી રે ભજવારી. અમને સંત રે સોહાગે મળ્યા. આનંદ ઘડી પેલો રે પિયાલો મારા ગુરુજી પાયો રે જી. પેલો રે પિયાલો મારા ગુરુજી પાયો. જોત રે જોતા માયા મને વાસ્તુ જડી. અમને સંત રે સોહાગે મળ્યા. આનંદ ઘડી, આનંદ મને વાસ્તુ જડી. સંત રે સોહાગે મળ્યા. આનંદ ઘડી. એવો આનંદનો ઉલ્લાસ હોય અને એવા સંતની ગતિમાં જો બેઠા હોય અને મન જો કાંઈ વસ્તુ માગતું હોય ને તો એને માગી લેવાય. હા, જે ઘટતી વસ્તુ હોય ને એ સંત શરણ વગર ક્યાંય મળતી નથી. કારણ કે સંતના શરણે સુખ સિવાય કાંઈ નથી. સંત કોઈ જે દુઃખ આપતા નથી, દુઃખ હરે છે. દુઃખ બધા જ હરી લે છે. કારણ કે જો દુઃખણા જે લે ને એ જો ખ્યાલ હોય તો સામે માણસના દુઃખ હરવા માટેના દુઃખણા છે.
જે કાંઈ દુઃખ હોય આપણે નથી કહેતા હાહુમાની પાસે જાય કે મારું માથું હળવું કરો. જો માથામાં જે કાંઈ તમારે જવાબદારી હોય ને એ બધી ઘડીક પૂરતી લઈ લે કે તારું જે કાંઈ હોય મને આપી દે. બેન ભાઈને દુખણા લે કે તારા બધાય દુઃખ મને આપ, પણ તું સુખી થઈ જા. એમ સંતના શરણે જઈને તો એવા વારના સંતો આપણી પાસે લેવડાવે કે ભાઈ તું સુખી થા, તારું દુઃખ હોય અમને આપી દે, કારણ કે અમારી પાસે દુઃખ રહી શકે એમ. કારણ કે એની પાસે સતત ભજન છે. એ દુઃખ સુખમાં પલટી જાય છે. ગમે તેવું દુઃખ હોય ને સંતના શરણે જાય છો બધું જ ભૂલાઈ જાય છે. અરે સંતના શરણે હું એક ખાલી મંદિરનું પગથિયું તો ચડી જજો, અને પછી દુઃખ રહે તો મને કહેજો. હાલો, મંદિરના પગથિયે જો ચડ્યા પછી દુઃખ રહે ને તો હજી સુરતા આપણી બીજે ફરે છે. હા, કારણ કે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. એ ભૂમિ પવિત્ર થઈ ચૂકી છે. પવિત્ર ભૂમિની અંદર જાઓ એટલે વિચાર તમારા તરત બદલી જાય, સત વિચાર આવે. એટલે કીધું કે ભાઈ આનંદ ઘડી હે તે ભજવા હરી. આજ સંત રે સુહાગી બધાય આપણે ભેગા થયા છે આનંદની એક ઘડીની લૂંટ કરવા. એટલે આપણે સાખી કહે ને કે રામ નામ કી લૂંટ હે. આજ શું છે? આજ નામની લૂંટ લેવા આપણે બેઠા છીએ કે જેટલું લૂંટાય એટલું લૂંટી લો તમે. આ ઓછું થાય એવું ગમે એટલું વાપરો વધતું જાય. ખરસ ખૂટે નહીં, સોર લૂટે નહીં, દીન દીન બઢત સવાયો, પાયો જી મેને નામ રતન ધન પાયો. મીરાબાઈ કહે છે ગમે એટલું આને વાપરો ને ધનને, આ ડબલ થતું જાય, ડબલ થતું જાય છે. એટલે કીધું કે ભાઈ આજ અમને સંત સોહાગી મળ્યા આનંદ ઘડી. પણ એ આનંદ ઘડીમાં શું થયું? સંતના ચરણે ગયા તો મારા ગુરુ મહારાજે એક મીઠી વાત મને કરી. કે એક વાત મીઠી કરી અને અમૃતનો પ્યાલો ભરી અને મને પાઈ દીધો. પ્યાલો રે પિયાલો મારા ગુરુજીએ પાયો. કેવો પ્યાલો? કે નામનો પ્યાલો મને પાયો. અને નામનો પ્યાલો પાયો અને એનો અમલ સડ્યો. અને અમલ સડ્યો ને એટલે જોત રે જોતામાં મને એક વસ્તુ જડી. કઈ વસ્તુ જડી? કે હું જન્મથી જે ગોતતો તો એ મને જડી ગયું બેઠા બેઠા. મેં તો બહુ તીર્થ જાત્રા કરી, ગંગામાં નાયો, પણ ક્યાંય મને આ વસ્તુ ન જડી. એવી વસ્તુ મને સંતના ચરણે ગયો ત્યારે જડી. તે કે શું જડી? કે મને મારું પોતાનું મને જડી ગયું. હું કોણ છું, મારું નામ શું છે, એવું એક નામ મને જડી ગયું. એક વસ્તુ એવી મને જડી ગઈ કે ગુરુ મહારાજે એક અમુક વસ્તુ આપણે ગયા ભજનમાં કીધું ને કે ગુરુ મહારાજે અમુક વસ્તુ મને સમજાવી. કારણ કે મર્મ જાણ્યો ને ભરમ ભાંગ્યો. અને એક વસ્તુ મને એવી સમજાવી કે લે તને શૂન્યમાં બધું જ સમજાવી દો કે આ શૂન્યમાં છે, બીજું કાંઈ છે નહીં. આ શૂન્ય જો તું સમજી લે ને તો બધું જ આવી જાય. આ શૂન્યમાં સુધી છે. આ જો શૂન્ય છે આંખ, આ બે આંખની શૂન્ય, આ શૂન્યમાં આખું જગત હમાઈ ગયું. આ પૃથ્વી કરતાં કેટલાય ઘણો સૂર્ય મોટો છે, પણ આંખની કીકીમાં હમાઈ જાય. તમે જુઓ તો ખરા, આંખની કીકીમાં હમાઈ જાય. અને એવું જ છે આ સૂર્યને જે જાલવા વાળો છે ને, આ શૂન્યથી દેખાય છે. એટલે કીધું દેખાય તો કેવી રીતે? તો કે શૂન્યથી અક્ષરો ઉપડે, 2 થી શબ્દ રસાય, 3 થી ત્રિકુટી તળે, અને 3 ને જો હરખાય સમજો ને તો ચોથામાં સમજાય છે. 3 ને બાદ કરો તો જે વધે ને એ પોતે છે. કોને ગોતતા હતા? જે ગોતતા હતા એ નીકળ્યા. કોણ? તે કહી તો પોતે નીકળ્યા કે મારું નામ જ રામજીભાઈ. તે કહેતા કે તારું નામ તો રામજીભાઈ છે. એટલે હા, એ તો મને ખબર નથી. તમે જુઓ તો ખરા કેટલું અંધારામાં હતું. પોતાના નામની ખબર નહોતી, પોતાના એડ્રેસની ખબર નહોતી. આવું જગત ભ્રમણ કરવા માટે સ્વામી વિવેકાનંદ નીકળ્યા હતા ઈશ્વરને ઓળખવા. ગમે એવા સાધુ સંત હોય ને બોલતી બંધ કરાવે અને ધીરે 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 કરતા રામકૃષ્ણ પરમહંસના ખડકી અજ્ઞાન ખાંકળ ખખડાવી. અને રામકૃષ્ણ પરમહંસે અંદરથી જવાબ માગ્યો. કોણ? તે કે હું નરેન્દ્ર. એનું નામ નરેન્દ્ર હતું. કે હું નરેન્દ્ર? તો કે હું ને અંદર બહાર મૂકીને નરેન્દ્ર અંદર વહી આવ્યો. કે એ માણસ હજી બહાર હતો ત્યારે નક્કી થઈ ગયું મેં આ માણસની શિકલ નથી જોઈ, આ સંતને મેં જોયા નથી, પણ આમાં કાંક છે ખરું કે હું ને બહાર મૂકીને તું વહી આવ્યો અંદર. કે તમે ઈશ્વરને ઓળખો છો?
તે કે ઓળખો છો ને? હું તું જોઈ મારી હારે વાતો કરે છે કે તો શું વાત છે? એ કે મારી હારે વાતો કરે કે મારી તારી હારે વાતો નહીં, તાર ઘરે હોય ત્યારે મોકલું કે બોલ તારા ઘરે મોકલું કે તો મારે એ જ જાણવું છે. તો આપ તારું એડ્રેસ આપ. નરેન્દ્ર તું ક્યાં રહેશો? એને આપ્યું એડ્રેસ. એ કે આ તો તારા દેહને રહેવાનું એડ્રેસ છે, તારું એડ્રેસ કયું? પછી એક પણ સવાલ ન થયો, સીધા જ શરણમાં પડી ગયા. મહારાજ આ જ ગોતવા માટે નીકળ્યો છું અને આજ મારું મન કહે છે કે આજ મને આનો જવાબ મળશે. આમાં હું ક્યાં રહું છું ને હું કોણ છું એ ખબર નથી. આપણે જો આમ હાથમાં મુઠ્ઠી ખોલીને તરત ખબર પડી ગઈ. પેલું ભારત ભ્રમણ કર્યું ત્યારે ખબર પડી. મીરાબાઈ આખા ભારત ભ્રમણ કર્યું ને ત્યારે એને રોહિદાસ સમાર મળ્યા. એ જ બધી વાત ગુરુ મહારાજે સહેજે બગાહું ખાતા હતા અને હાકરનો ગાંગડો મોઢામાં આપી દીધો. જોવો તો ખરા આપણા નસીબ કેટલા સારા કહેવાય. કાંક આપણા ગઢિયાએ કાંક સારા પુણ્ય કર્યા છે. હું તો કહું આપણા તો આવા ન જ હોય. આપણે તો કાદવ કીચડમાં કદબત્તા આ માયાના જીવડા અને એને ઉચકીને ક્યાં ગુરુ ચરણમાં મૂક્યા. તમે જોવો તો ખરા. ક્યાં આપણને મૂકી દીધા કે જેમ સેમ વસ્તુ બતાવી દીધી. કાંઈ લીધું? કાંઈ ન લીધું. હાટામાં કાંઈ ન લીધું. ઘડીક પૂરતું લીધું હતું કે તમને ખોટું ન લાગે, કાંઈ ન લીધું. તરત કે ભાઈ મારે આનું શું કરવું? કારણ કે એનો કાંઈ બોળો થાય એમ હતો નહીં. એનું કાંઈ ન થાય કારણ કે આનું કાંઈ આવ્યું નથી. કારણ કે નરકા કશું ના હોય. પશુ કી પને હા બને, પશુનું તો પને હાય બને. કારણ આ કોઈની હોંઢું બને છે, સંપલે બને છે. પણ કે નર મરી જાય તો બાળા રાખ સિવાય અને એ રાખને કોઈ તિલક કરવા રાજી નથી. રાખની તિલક કરવા નથી રાજી. કારણ કે ફૂલ ખાલી લાવવી છે ને તો ઘરમાં કોઈ રાખતું નથી. બહાર ગમે ત્યાં રાખો એ કે એટલે તો બાપના છે કે બાપના છે કે ભલે બાપના હોય પણ બહાર રાખ કે ને બોલાઈ જાય છે ભલે બાપના હોય પણ વાળા મૂકે કે ક્યાં? એ કે સાણાનો થપારો છે ને ત્યાં ખૂણે દાટી દે કે જાહું તેથી લેવું. કોઈની કિંમત નથી. તમે જો દેહની કિંમત નથી. આમાં જે બોલે છે ને એ બોલવા વાળો નીકળી જાય એટલે એની સિવાય કાંઈક બીજા કોઈની કિંમત નથી. એટલે કીધું પેલો રે પિયાલો મારા ગુરુજીએ પાયો, જોત રે જોતામાં મને એક વસ્તુ જડી, આજ સંત રે સોહાગી મળ્યા એવી આનંદની ઘડી. કેવો આનંદ! જો આવી વસ્તુ જડે તો પછી આનંદ નહીં, એમાંથી નિજાનંદ પ્રગટ થાય. નિજનો આનંદ, પોતાનો આનંદ. આ આનંદ ક્યારે ન જાય. પણ સતત તમારે આની યાદીમાં રહેવું પડે છે, આની સાનિધ્યમાં રહેવું પડે છે. એટલે કીધું નાભી રે કમળથી સંતો હુઆ જીયારા રે જી. નાભી રે કમળથી સંતો હુઆ જીયારા. ત્રિવેણી તખાતયો પાર, ત્રિવેણી તખાતયો પાર, જો તો ખડી અમને સંત રે સોહાગે મળ્યા. આનંદ ગળી આનંદ ગળી રે મારી અમને સંત રે સોહાગે મળ્યા. આનંદ ગળી. એક વસ્તુ એવી જડી મને જોતામાં એની કિંમત મારે કાંઈ ન દેવી પડી. પણ કે એ ક્યાંથી આવી હવે એની હેઠેથી એડ્રેસ બતાવે છે. સંતો બતાવે છે એડ્રેસ કે નાભી રે કમળથી સંતો હુઆ ઉજિયારા. ક્યાંથી આવ્યો એ? નાભીથી આવ્યો. પણ નાભી ગોતવાની સદગુરુના ચરણ સિવાય નાભી મળતી નથી. નાભી ક્યાં પડી છે? ગુરુના ચરણમાં. ન્યાય જાવ તો જ સમજાય છે, નકર સમજાતી નથી. પણ છતાં રવિ સાહેબે એક વાણીની અંદર સોખવડ કરી દીધી કે અણી અગર પર એ જ હૈ હેરો રમતો રામા, નિસ દિન નિરખો તમે આજ નૈનથી, તો સતપુરુષ ઉભા છે હામાં. ક્યાંથી આવે છે? ઈ ખ્યાલ આવે તો ખ્યાલ આવે. અણી અગર પર અહીંયાથી આવ્યો. આ નાભી છે. કોની નાભી? તે કે મનની નાભી. મનની નાભી.
પછી કહે છે કે નાભી રે કમળથી સંતો હુવા ઉજિયારા, અને પછી કે ત્રિવેણી તખત પર જ્યોત ખડી. હવે મને જ્ઞાન થયું, મને ખબર પડી. જ્યોત કહેતા ખ્યાલ આવવો, કોઈ બી વાત સમજાય ને, ના ના હવે સમજાઈ ગયું દાદા, હવે ન ભૂલું, હવે મને બધું સમજાઈ ગયું. ને લાઈટ થઈ કહેવાય, લાઈટ થઈ કહેવાય. હે આ નાભીથી આવ્યો, ત્રિવેણીમાં અહીંયા આવ્યો. ક્યાં? તો કે ભ્રિકુટીની મધ્યે અથડામણ થઈ, જ્યાં મનની હારે. ત્યારે કારણ કે એ ધીરે ધીરે ટપકા મૂકે છે. હે પહેલું ઘર ન્યા એણે વિહામો લીધો. પહેલો વિહામો ક્યાં લીધો? તે કે સૂક્ષ્મ દેહની અંદર પ્રગટ થયો અને ન્યા ઉજાલો કર્યો, ન્યા ફોક્સ માર્યો. નાભી રે કમળથી સંતો હુવા ઉજિયારા, ત્રિવેણી તખત પર જ્યોત ખડી. આવા સંત રે સોહાગી મળ્યા અમને આનંદ ઘડી. કેવી આનંદની ઘડી છે! એટલે કે છે હવે ન્યા અંજવાળું થયું તો ન્યા તમને શું મળ્યું? સતરે સબાદ મારા ગુરુએ સુણાવ્યો રે. સતરે શબ્દ મારા ગુરુએ સુણાવ્યો. આ સતરે સબાદ મારા ગુરુએ સુણાવ્યો રે. સતરે શબ્દ મારા ગુરુએ સુણાવ્યો રે. એ નુરતે ને સુરતે મેં તો નરતે ને સુરતે મેં તો નિરખ્યારી. અમને સંત રે સોહાગે મળ્યા આનંદ ઘડી. આનંદ ઘડી રે ભજવારી. અમને સંત રે સુહાગી મળ્યા આનંદ ઘડી. કારણ કે ઈવડો ઈજ સાહેબો જે મનની અંદર સૂક્ષ્મ દેહની અંદર પ્રકાશ કરી રહ્યો છે, તો એક સૂક્ષ્મ દેહના 4 વિભાગ કરી દીધા. એક જ ફોકસ માર્યો તો 4 પાટ પડ્યા એના. તો સૂક્ષ્મ દેહ કેવો કોને? મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ 4નો બન્યો સૂક્ષ્મ દેહ. બરાબર? તો અહીંયા એમ કે છે કે ભાઈ પછી સત શબ્દ મારા ગુરુએ સુણાવ્યો, તો હું સૂક્ષ્મ દેહે સાંભળ્યો, મને સાંભળ્યો? તે કે નહીં, નુરત અને સુરત એના ભાગ પડ્યા છે. હે કે ચારે વસ્તુનો એકાકાર થાય તો જ સુરત પ્રગટ થાય, નહીં તો સુરત પ્રગટ ન થાય. તો કે નુરત કીધી કોને? કે જે 4માંથી એક પાઠને નુરત કહેવામાં આવે. એના નામ 2 છે, પણ કહેવામાં આવે છે એને ચિત્ત કહેવામાં આવે છે. ચિત્તનું કામ છે આખો દી ફોટા પાડવા. આ ચિત્ત અહીંયા રહે છે નૃત્યની અંદર. હે ચિત્ત છે એ આખો આ આંખ દ્વારા ફોટા જ પાડ્યા કરે છે આખો દિવસ. અને એની અંદરથી જે નિર્ણય થાય છે એ ચારે મળીને જો નિર્ણય કરે તો સુરતા ખડી થઈ શકે. ચારેનો એક મત હોય તો જ સુરતા ખડી થાય. આ ચારે જો એકાકાર કરે ને તો જ સુરતા. ત્યારે જ વાત કોઈ બી સાંભળેલી હોય, આપણે અહીંયા જ ખાલી બેઠા હોય, આપણું મન બીજે હોય, આપણું ચિત્ત બીજે હોય, તો દેહ કે મનથી કામ થતું નથી. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર બધા જ જો અહીંયા હાજર હશે ને તો બોલેલો શબ્દ સાંભળાય છે, અને સાંભળેલું જિંદગીભર નહીં ભૂલાય. કદાચ તમે ભૂલી ગયા છો તો ગમે ત્યારે પ્રગટ થાય છે પ્રગટ. એટલે કીધું સત શબ્દ મારા ગુરુએ સુણાવ્યો. ક્યાંથી? તે કે એકાકાર કરીને બેઠો તો મનથી તો આવ્યો તો ગુરુના ચરણે, મનથી આવ્યો તો, બુદ્ધિથી વિચાર કરતો હતો, ચિત્ત આ બધું જોઈ રહ્યું હતું કે મારો વાલો આ શું બતાવી રહ્યો છે. આવા રમકડા કઈ આની અંદરથી કઈ હું જ્ઞાન મળે? પણ એમાં અંદર જો જીવ પોરવા, જે મન પોરવાઈ ગયું અને બધાનો એકાકાર થયો અને પછી લાઈટ થવા મળી. ના ના, કે એ સાચું છે હો, કે એ સાચું છે. કારણ કે અહમ ઓગળ્યો છે, હું પણ આના દાવા મુકાઈ ગયા છે. ત્યારે આ થયું કે ભાઈ સત શબ્દ મારા ગુરુએ સુણાવ્યો, મનથી લીધો પણ સુરતાએ પકડ્યો ને.
હવે કામ કોને છે આ 4 વાતની અંદરથી? 4 વસ્તુમાં શબ્દની હારે લગાવ એકને જ છે કે જેને સુરતા કીધી. પણ સુરતા ક્યારે થાય? કે મનની અંદરથી ઉઠતા જે વિચારો છે એ વૃત્તિ એને કહેવાય. એ વૃત્તિ જો વિરામ પામે તો એમાંથી એક સારો વિચાર પ્રગટ થાય કે નહીં હવે તો નક્કી જ કરી નાખ્યું, હવે તો નક્કી જ કરી નાખ્યું ભજનમાં જવું જ છે. ન કે આપણે ફોન કરીને તો કે ભાઈ મારે આજ લગ્ન હતા તે કોને મારા હાળાના લગ્ન છે ને કે મારે ત્યાં રહેવું પડે એમ છે. આમાં એમ તો ઓલે કીધું અમારા પટેલ બહુ ધ્યાન રાખે છે, બહુ રહોડા કરે છે, એટલે આપણે ગમે એવું ભજન છોડી ત્યાં હાળા ત્યાં જઈ તો આપણું અધૂરું રહી જાય. એટલે કીધું આ શબ્દ સુણવા માટે સુરતાની જરૂર, નૂરતાની જરૂર, મનની જરૂર અને સ્થિરતાની જરૂર છે. આ ચારેયની સ્થિરતા આવે અને ત્યારે જ સુરતા કામ કરી શકે, નકર ન કરી શકે. એટલે કીધું સત શબ્દ મારા ગુરુએ સુણાવ્યો, પણ કેવી રીતે મેં આ શબ્દને વાપર્યો? તે કે નુરત અને સુરતે મેં તો નિરખ્યા હરી. સુરતે મેં સાંભળ્યો, હૃદયે ઠેરાણો, પણ એમાંથી જે ઉબળો મરી અને એને બહાર નીકળવું હતું તો નૂર બનીને ટપકી ગયો. આપણે કોઈના ઘરે જઈ અને કોઈ આપણને વધારે વાલથી દોડીને બથ ભરવા આવે, એ આંખમાંથી આહુડા એના પડી જાય, પણ એનો ભાવ ન દેખાય આપણને કે કેટલો ભાવ હોય છે. જો એની અંદરથી ઉભરો આવી અને આહુડા આવી ગયા, પણ કે છે મારો વાલો જો અહીંથી કર્મથી ગયો છે, કરણથી, તો એને જેવો છે એવો પ્રગટ કરો. જ્યારે મુખથી જ્યારે થાય ને પ્રગટ, ત્યારે એને ગુરુ મુખ કીધું છે, જેવો છે એવો. એટલે કીધું જેવો તેવો પણ તારો હાથ પકડજે મારો. જ્યારે વેખરીમાં ન આવે ને એવો ને એવો ભેળસેળજો ને એવો જ્યારે વેખરીમાં આવે ને ત્યારે ગમે એને અસર કરી જાય છે. એટલે કીધું નૂરતે ને સુરતે મેં તો નિરખ્યા હરી. આવા સંત રે સોહાગી મળ્યા અમને. કેવો ગુરુ મળ્યો છે કે આની જેવો કોઈ એવો સોહાગી, આવો કોઈ સારો અવસર જ નથી. આજની ઘડી મને આટલી રળિયામણી લાગી કે આજ મને સંત સોહાગી મળી ગયા. એટલે કે છે કહે રવિ રામ ગુરુ ભાણને પ્રતાપે રેજી. રવિ રામ ગુરુ બાણને પ્રતાપે રે. ગુરુના વચનમાં મારે, ગુરુના વચનમાં મારે સુરતા તરી. અમને સંત રે સોહાગે મળ્યા આનંદ ઘડી, આનંદ ઘડી રે તે ભજવારી. મારા સંતો સોહાગે મળ્યા આનંદ ઘડી. કારણ કે આવો અનુભવ રવિ સાહેબને થયો. એટલે કહે છે કે ભાઈ કહે રવિ રામ ગુરુ ભાણ ને પ્રતાપે. જો કોઈ જે પોતાનું હોય જ નહીં, ગુરુનો જ પ્રતાપ હોય. ગમે ત્યાં તમે જાઓ, ગમે એનાથી જે શબ્દ નીકળે એ જો કોઈ કૃપા હોય તો ગુરુ સિવાય નીકળતી નથી. કારણ કે એની કૃપા છે તો કૃપા નાળ અંતર છે છૂટ ગયા સપના સારા. કોઈ સપનું હવે ન રહ્યું, કારણ કે હવે મને બધી પૂર્ણતા મળી ગઈ. હવે એનું સપનું હવે મારે શું કરી લેવું છે? કાંઈ જ કરવાનું બાકી ન રહ્યું. કરવા પણ મારે કાંઈ ન રહ્યું બાકી. સૌદ ભુવન મારે નામે લખાવ્યા મારા નાથે. હવે બધું મારું થઈ ગયું, કારણ કે હું તો સૌદ બ્રહ્માંડના નાથનો બેટો છું. હવે આપણે ભિખારી થઈને પાંચિયા દે કરીએ તો હજી કંઈક ઘટે છે. કારણ કે કેવા આપણે લખપતિ અને અરબપતિ હોવા છતાં હજી જો કાંઈક ઘટતું હોય તો હજી કાંઈક આપણે લેવામાં ઘટ્યું છે. એટલે કીધું કહે રવિ રામ ગુરુ ભાણના પ્રતાપે. તે કે હવે બાકી શું રહ્યું? તે કે ગુરુના વચનમાં મારી સુરતા ચડી. જો બાકી હોય, રળતર જો કરવી હોય તો ગુરુએ દીધેલું જે વચન છે ને એ વચનને ન ભૂલવું. એટલે કીધું વચન આર હૈ વચન પાર હૈ વચન કી સબ ઢગ ઢેરિયા વચન में से वचन निकाले वो सतगुरु
મેરિયા. મેરિયા. કારણ કે આવો હવે એક લાવો લેવાનો છે, 11 દિવસનો વાયદો છે, અને 11 દિવસના વાયદામાં જે છે ને જેન્ટ્સ હોય, જે ભાઈ હોય એને ગોપી થવાનું છે, અને આ બધું નક્કી કરી લેજો. તે દિવસે આવજો. 11 દિવસ પછી ગોકુળધામની સામે મંત્ર હોમ, એમાં બધા એને ગોપી બની અને ગુરુ મહારાજના ગુણ ગાવાના છે. એવા ગુણ ગાઈશું, એવા ગુણ ગાઈશું કે ત્યાં હુંય નહીં હોવ અને ત્યાં તુંય નહીં હોવ. કેવલ ને કેવલ મારો ગુરુ સિવાય બીજો કોઈ જ ન હોવો જોઈએ. નથી કોઈ બહેન કે નથી કોઈ ભાઈ. હે, કારણ કે હું તો પૂર્ણ પદ પામી. ક્યારે કહેવાય કે મને બધામાં એક જ સરખો જો હરી દેખાય ને, હે, ત્યારે આપણે આ કાર્ય કરવા જવાનું છે. અને એમાં સદગુરુનું સહાય આપણને મળશે. પણ સદગુરુનો હું કોને માનું છું કે જ્યાં મારી ગત છે એ મારો ગુરુ છે, અને એ ગુરુને હું અત્યારે ફરી વખત મારા મનથી નહીં, તનથી નહીં, પણ મારા દેહના ભાવથી તમને બધાને એવું ભાવભીનું આમંત્રણ આપું છું કે સવારે 8 વાગ્યાથી હાજરી આપી દેજો. જે બેઠા છે બધાય. કારણ કે સવારે આપણે જે સેવા કરવા સંતો આવે છે, એ સંતોને બધાને, અને દેશમાંથી જે સંતો આવે છે એ સંતોને આપણે હામૈયા કરવા છે 9 વાગે. એટલે સવારે જે સંતો વાડીમાં આપણે સેવામાં નામ લખાવતા હોય એ બધા કદાચ આપણે મિટિંગમાં કોઈ હોય ન હોય, પણ હું તમને આજ કહી દઉં છું કે તે દિવસે બધાને આવવાનું છે. 9 વાગે આપણે હામૈયા કરી અને મહારાજને મારા ઉપર 11મા માળે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મો માળ ન્યાય ખાલી થયો છે. અત્યારે કાંઈ અમારી રૂ નથી. આજ કોમામ ગયો તો આવ્યો પાછો. એટલે એ માળે આવવાનું છે. અને ત્યાં એ માળે આવીને ત્યાં પૂછ્યો ને તો કે ક્યાં? તે કે ભાઈ મંત્રમાં જવાનું છે. અને ત્યાં મંત્ર ગુરુનો જ મંત્ર હશે, બીજું કાંઈ મંત્ર હશે. ત્યાંથી બપોર કેટે 3 વાગે આપણે નીકળીશું મંત્ર લઈ હારે, અને પછી જઈશું કાનુડાના ગામ પાસે. ગોકુળધામની મોર થઈને અને સહજાનંદ ભગવાન સ્વામિનારાયણના ઘર મોરથી હાલશું, બરાબર. અને ભય પાછા મિથિલા નગરીની મોર થઈને અને આગળ થઈને અને એટલા ભગવાનના ધામ આવશે. એમાં બધી ગોપી દર્શન કરતી કરતી ત્યાંથી નીકળી છે. સતગુરુ મહારાજ. શનિવારની મીટિંગ પહેલા મેં વાત બીજી સાંભળી છે. બંધ કરો.